નમસ્કાર મિત્રો, ગુજરાત મંથન ન્યૂઝમાં હું સંજય ગજ્જર આપની સાથે. ચાલો એક નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. છેડતીનો વિરોધ કરનાર પર જીવલેણ હુમલો. અમદાવાદ ગ્રામ્યના રોપડા ગામે છેડતીનો વિરોધ કરનાર પરિવારના સભ્ય પર જીવલેણ હુમલો. અમદાવાદ નજીક રોપડા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. વરઘોડો જોવા બહાર આવેલી 3 યુવતીઓ સાથે છેડતી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના જોઈ યુવતીઓના પરિવારના ગોરધનભાઈ ઠાકોરે વિરોધ નોંધાવ્યો. તેમણે યુવકોને રોકી કહ્યું કે ગામમાં આવી હરકતો શોભતી નથી, પરંતુ આ મુદ્દે બોલાચાલી ઉગ્ર બની અને મામલો મારામારી સુધી પહોંચી ગયો. ફરિયાદ મુજબ 4 જેટલા ઈસમોએ ગોરધનભાઈને ખેંચીને એક ખૂણે લઈ જઈ હુમલો કર્યો અને છરી વડે પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલને ઈસનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે આરોપીઓ અગાઉ પણ ગામમાં આવી ગુંડાગીરી કરતા આવ્યા છે. લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરી પોતાનો દબદબો જમાવવાનો પ્રયાસ. ગામના લોકો પણ આવા તત્વોથી ડરીને ખુલ્લેઆમ બોલતા નથી. આ સમગ્ર મામલે પીડિત પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પરંતુ હવે મોટો સવાલ, શું આવા તત્વો સામે કડક કાર્યવાહી થશે? અને શું ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા ફરી સ્થાપિત થશે? આપનું નામ અને પરિચય? તોરલબેન જિગ્નેશભાઈ ઠાકોર. કાલે એક રોપડામાં ઘટના બની છે. કઈ રીતની ઘટના છે, શું બાબત છે? રાત્રે એમાં એવું હતું કે વરઘોડો આવ્યો, વરઘોડામાં છોકરીઓ ઊભી હતી. તે પછી એને ઈશારા કર્યા, છેડખાની કરી, તો અમે જવા દીધા. ફરી ગારો બોલી એટલા મારા મામા સસરા આવ્યા, તે સાઈડમાં લઈ જાય એમ કીધું કે આવું કેમ કર્યું છોકરીઓને. તે એટલા મેં એમના મામા સસરા એકલા જ હતા. તે એને એકલા ભરીને સાઈડમાં લઈ જાય એમને સરા મારી દીધા. 3 જણા હતા. કોણ હતા એ વ્યક્તિ? અને એક ચોથો ભરવાડ હતો, ભરવાડે સરા આપ્યા અને 3 જણે માર્યા. કોણ વ્યક્તિઓ હતા? ભૂરાભાઈ બેચરભાઈ અને એક જિગ્નેશભાઈ બેચરભાઈ અને એક અજીત દેવસિંહ રણછોડ ભરવાડ વટવા. કેટલા વાગ્યાની ઘટના છે? 11:15 વાગ્યાની આસપાસ. રાત્રે 11:15. હા. શું પછી બાબત થઈ? જે પીડિત છે, જેમને વાગ્યું છે, એમને ક્યાં લઈ ગયા છો અત્યારે? અત્યારે એ રતન હોસ્પિટલ સિરિયસ સરદાર. બહુ ગંભીર હાલત છે એમની. અમને ન્યાય મળવો જોઈએ. એમને કંઈ થશે તો આ લોકોને મેં નહીં મૂકે. પરિચય? મારું નામ શંકરભાઈ આત્મારામ ઠાકોર. ગઈકાલે એક ઘટના બની, જે ઘટનામાં અહીંયાના સ્થાનિકોમાં જે માથાકૂટ થઈ, તો કઈ રીતનું છે? એ વ્યક્તિ કોણ હતા જેમને વાગ્યું છે? એ વ્યક્તિ મારા નાના ભાઈ છે, ગોરધનભાઈ આત્મારામ ઠાકોર છે. એ ગંભીર રીતે 4 સરા માર્યા છે આ લોકોએ. એક પેટમાં માર્યો છે, 3 છે તે હાથના ભાગે માર્યા છે. અત્યારે સિરિયસ હાલતમાં છે. અને આ લોકો એકદમ લુખા તત્વ છે. વર્ષ પહેલાં પણ ગેરતપુરમાં એક ભાઈ પેલે કર્યું હતું, તો ગલ્લો બારી મૂક્યો હતો. ગામમાં ઘણી જગ્યાએ ઝઘડા કર્યા છે એ લોકોએ. આ ઝઘડો કઈ બાબતે થયો હતો? આ ઝઘડો અમારા છોકરીઓની કંઈક છેડછાડતી કરતા હતા અને પેલી કરતા હતા તેમાં થયો હતો. આ કેટલા વ્યક્તિ આમાં સામેલ હતા? એમાં 4 વ્યક્તિ. શું નામ છે? એક ભૂરાભાઈ બેચરભાઈ, જિગ્નેશભાઈ બેચરભાઈ, પછી રણછોડભાઈ ભરવાડ વટવા અને એક અજીતભાઈ દેવસિંહ. આ 4 હતા મારવામાં. શું માંગણી છે આપની? આપણે ન્યાય મળવો જોઈએ. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અમારે સાહેબને એક જ વિનંતી છે કે કડકમાં કડક સજા એમને કરો.